ખરેખર ખાવાને પૈસા ખૂટ્યા છે. હવે કરવું તો કરવું શું? મારું શું ખાવા કરું તો હવે તેલ નહીં અને ચા મેલું તો ખોટ નહીં. મારું શું કરવું તો કરવું શું? હવે આવા ટાઈમ કઈ મહેમાન આવી જાય તો મારે તો આબરૂની બેવાની થઈ જાય. હવે હું કરું? દુકાને જતા? ના દુકાને નહીં જાઉં. કડીક આરામ કરે તો પછી દુકાને જઉં. અરવિંદને મેલું ફોન કરું. શિખર અરવિંદ ક્યાં પણ જતો રહ્યો? આવા ટાઈમે મી એ ઘરે નહીં રહેતો. હવે કરવું તો કરવું શું? કાકા મારા ઘોડી પર બેવું છે. તો ચિંતા ના કર, હું બિહાર નાખ્યો. જે ઘોડી છે કે નહીં? એટલે હાર મસ્તી ના કરતો. બધું કરવું તો કરવું શું? ખાવાના પૈસા ખૂટ્યા છે ને પૈસા નહીં મારું શું? આ અરવિંદને શિખર પેલું વિશાલ દીધું ગટું ઈ લઈને રખડતું હોય અરવિંદને ઘરે નહીં ને કે ચાખોટ મંગાવી દો. હવે શું કરવું મારે? કોક તો કરવું પડશે. કાળિયો આડું અચાનક જોઈ ટપક્યો. મારે ખાવાના પૈસા ખૂટ્યા નથી. અચાનક ગાઈ ગયું મરપડો અરવિંદ થઈ ગયો દેખાતો નહીં. બીજું જોશે ચોકરા ખાવા. કોણે તમને લાયા લ્યા પોણા મને તો કેડો રહી ગયું છે. મને તો લ્યા આવતો છે ચોક બોટી ગયો લાગે. પાણી આવ્યો તો સારું હતું યાર. એ આડું હા હું કહું ખબર, હું જાતો તો પહેલે હગાય આમાં પેલા પહેલો હગો નહીં આપણે હા એ કઈ જાતો તો પછી વિચાર આવ્યો કે મારો આટું જ બેઠો છે જયરાજી મૂકી કઈ જઈ ખાવું છે ને પીવું છે. વૈકણ શું આવ્યો? વૈકણ શું કરવા આવ્યો? ઈકન જતો રહ્યો તો સારું હતું. કાયા આટલું એટલે હું કહું આપણે તમે સારું ખાવાનું કરો ને, આપણે ચોખ્ખા ઘીનો શીરો કરજો અને પછી મગનું શાક કરજો. ખા દેખાડા તારો બાય કરી આટલું આ પોણાનું કરજો. પોણા પાસે જેવું તેવું નહીં પાવતું હા. શાક જબર કરજો બા. શું કરું? બટાકાનું કરી નાખું. હે બટાકા દઈ ખાતો તો કે ગેસ થાય. બટાકા કોઈ ના ખાય. તમે સારું કરો. શું કહેવાય, પનીરનું શાક મંગાવો. પનીર ટીકા 4 થાય છે. ઓહ આડું તારા બાપ ગોતન મેં ભાગ્યા તા પનીર ટીકા યાર. આવતો જ નહીં. અરે હું કહું કોણે કેટલે દે એટલે ઈ પોણો ચોક આવતો છે. એ તમે ઘોડી લાવી હતી એ ઘોડી શું હતું? હા પોણા ના બતાવતો ઘોડી કે પોણું વાતું ને પોન હેરાન કરશે તમને પાવો. ના બતાવ યાર. હું કોઈ ગોળ નહીં યાર. પોણાને બતાવી દઉં યાર. હવે અરે મારું બધું પોણું આવતો છે અને તમે જો એટલે કે મારે કોક કરો હવે આયોજન. કોઈ કરવું નહીં લે. પોણું શિખર કેટલે રી લે. એટલે મારું બધું પાણી કેટલું લીધા. અને હાથું ભણ્યો આવે. ભણ્યો હાથું આવે. તું એ આવવાનો આવ્યો હે ને કોઈ ના આવે ભણ્યો લે. ઉવે તમને તો ખબર નહીં જી રમત. આવ્યો પોણા તારા ઘોડી પર બેહો તો હું બિહાર દઉં તરત જ. મને જેને ખબર પડી ગયા. ના મને મારે બેવું છે. તને બિહારું. અલા ઘોડી જો આ બટી આ પોણા. આ દી પેલી જો પેલી આ તો એ માથા ભારે કરીશું. મારું શું કરવું તો કરવું શું? જવા દે તારા બાપડો પોણો આ પોણા જોઈ ઘોડી નથી ના તો સાર પાણી નીકળ નાઈ દેજો. જા તું અહીંથી યાર આવજો ભાઈ. આડુ ઈડો તમાર ઘોડી દજી નહીં. હવે ઘોડીનો દોડાય પટ્ટી મરાવશે. જોજો રાખજો. ઘોડી દસી ની હસી કરશે લે હસી. એ પટ્ટી મરાવશે. હા પટ્ટી મરાવશે હમણાં. તું શું કરું લે? તમે શું કામ બતાવી પોણા એટલે આડું તમે બતાવી છે અમે નહીં બતાવી. કહેતો ખબર હે ઈ મન કી તમે ઘોડી નહીં બતાવો ને તો કે મેં તમે ઘરાઈને ટૂંપવા દો એવું કહેતો તો એટલે બતાવવું પડે. મારું શું ઘોડી પાડી જશે કદાચ ઘોડી છોડી ના મેલે. હું કહું જો આપણે ખેતરમાં ઓટા મારતા હોય એટલી ગાડમી ને આવે અને એને ઘોડી જોડે રમવા દો. હાર પડે. કાકાને ફોન આવે મને તું શું કામ પડી છે
હા શું વાત કરો ગજ્જુ આવ્યો હે ગજ્જુ એવું એમ શું થયું લ્યા? હારેડો હું આવું તેલ લઈને હારેડો તેલ લેતા શું થયું? ગજ્જુ આવે ગજ્જુ માં કરે આ ભગવાન તમે મારી પ્રાર્થના સાંભળી લીધી લ્યા. મારે સપનું પૂરું. ચાલ ચાલ આથી જો આ સપનું પૂરું. હાથી ઉપર મારે બેહવું છે. નહીં પેલો પોણો ગજેન્દ્ર નહીં ઈજો આવ્યો હે શેરીન કે ગજેન્દર આવ્યો મારે. એટલે ગજ્જુ ટૂંકમાં મેં કીધું ગજ્જુ આવ્યો એ મારે હાથી આવ્યો છે મોટો. તારા તો આમાં તું હાથી જેવો જ છે તારા કાકોને બે જાય ને લંબુ કેવું પડે યાર પેલું. આપણે બે હવે દુકાન જતા રહ્યા હા. ચારનો ફોન કર્યો તો હવે આવે ને યાર હું વચમાં હિડાઈ ગયો. અરે જા દે. અલ્યા મારું બેટું ભણ્યા આઠું કેટલે રે. હા દુકે ગયા છે ફરવા. આવતા રે. આઠું આવો. લ્યા મારું બધું થોડી તો હારી છે પણ દુબળી છે તમારું ખોળ એટલી ડુબળી હોય ને. હાલ હમણાં બધું શેડી નાખ્યું સાર કોઈ નહીં એટલે. એ કોળીમાં તો સ્પેશિયલ સારો આવવી પડે પછી કાયમ ઠીક છે સણા મેળવા પડી બાજી મેલી પડે તમે તો કોઈ કામના નહીં હગા પણ જોઈ લો ખાલી. તમારા ઘરમાં કોણ પણ લાગે? ખાજું તમારા ઘરમાં પૂંચી ખાવા હોય તો તમે મેલજો ચાલો લે હગા ઈ મેં કોલ્યા. શું છે તાન એવું ના કેવું. બાકી હેડર તું છે હો હે? હેડર છે મને પણ કાકા ડૂબી છે. યાર ડુબળી છે સાચી વાત પણ આ કોઈ સાર તો તે તાર માહો ભણ્યું વળી પહેલી વાર બેઠું વળકી ડુબળી છે. તને લે કોઈ ના ખબર પડે ગોળીઓ. આપણે લઈ જાવી હો હે? એટલે આ ભણો કેટલું ને આપણે લઈ જવાની છે એટલે લઈ જવાની છે લઈ જા ની. જો લઈ જવાની છે એટલે તમારા બાપ દાદા હતા તારી ગોળી નહીં લાવી હાલ તો એ લઈ જતા હશે લે એ આ એટલે પડે ઉતરી જાય કે આપણે નહીં જવું ઉતરી આ તો ખાલી પણ હું નહીં આલી ઉઈ. આ તો યાર હું ના આલું યાર. મારે ઘોડી લઈ જવાની. લઈ હવે જવાની. પોણો કે આલુ પડે હું નહીં આલું લે નહીં, મારે એ હગા આલુ પછી અને દાલુ લઈને ભરવા આવો હમણાં હોજે હજે એવું તો ના ચાલે યાર હગા આ જો. યા તમારા પોણા માટે આટલું તમે ના કરી મારે શોખ પૂરો કરવાનો હોય ઘોડીનો. મારે ગોમ લઈ જવાની મારા ઘરે. યાર ભાઈબંધો બતાવે ને કે હું ઘોડી લાઈનમાં મારે ઘોડી આલી શું કરું લે હવે હલવીને બેઠો છું બે વાળા તારી શું કરું તાર અરે હું કેમ કે કોણ ઉતરી જાય બે હું તો પારથી ઘોડી જાય ઉતરી જા હવે શોખ પૂરો થઈ જાય ઉઠે અને એમની ફેવરો હો કેવો રહો મને. હા તું જાય જાઉં ઘરે હવે. ઓય મોસમ બેસી જાય હું આવું હો હો માં. હેડા આવ હેડો મારી બે હતી યાચી રાખ તારી જેવી છે હેડ ના હેડે તને આવડતું જ નહીં આપતો ઓ અજે જ્યારે જઈને પાટું મેલજી એટલે તો એનો છોકરો નહીં આવ્યું આ પાટો મને મેલે લે પાટો તો ના મેલે હવે ટાટા હું કહું ખબર છે રેજી હે થોડી તો સારી છે અને તમે થોડી સાંકળી કરો અને બધું સારો એટલે કમ્પ્લીટ થઈ જાય કોળી મસ્ત તાજી હો એટલે બધું કરવું છે પણ હગા એટલે બધું મારે આવી જાય ને તાણી હો એટલે હું કેમ કરજો પાવ હે હા અરે આ કોળી પોણીઓ તમે દીદી ચડે ને એટલે કોળી તો તમારે હાલી પડશે હવે નહીં મળે હગા ત્યાં નહીં મળે ગોળી જે હગા પણ નહીં દેવા આપણે ત્યાં નહીં રહે એટલે મને જો મારે કહો પેલો પોણીઓ તમે કેવો હે થોડી ના આવી નહીં હાલે ને તો તમે ઘરે ઊંઝા મારી નાખીએ એટલે કીધું તમે જીવવાનું છે શું કરું લે એટલે હાલ દો કરજો થાય પણ એ લોતી એક ગોળી હતી મારે હારી રોવા નહીં ગુડી જાય ભાઈબંધને બતાવે એ મૂળ થયા બોલાય મહિના પછી પાછી હાલ દે લે પણ શું કરું ઓ મહિનો ખાલી ચાકરી કરવા લેજો હો. પછી ઓમ હમી કરીને હાલ દે હો પછી આમ તો મેલ લઈ ગઈ ઓય હાલ હવે સિરપ બનાવો જો હડો તમે છે હું થોડી પીવું તો કેવું હાલો સિરપ બનાવો હાલો આવો હેડો કે પછી હેડતી નહીં લ્યા ના હેડે યાર હાલો એટલે બંધી દો તમે હેડો હે ઓય અમે બેઠા મોકા હો સારું તો હા હેડો લો હરપાલ હું ઘોડી લઈને આવરો હું. તું એક બે જે હું આવરો લઈ આવો આવો આટો ડાળું લઈને લેવા ગયો છું. ભાઈબંધનો ફોન ચાલુ ભાઈબંધનો અમે કેટલા હું મહાન આવરો માણસ લઈને તારી બે જે હાલ હવે ફોન મેલ
ઈ એનો ભાઈબંધને કહેશે કોક હરપાલ છે હું આ બાજુ એને કહેશે કે હું ઘોડી લઈને આવું છું ફોટા પડાવવાના છે અહીંયા ખગા રોવા નહીં તમે ઘોડીને કાશી રાખી હાડો રોવા નહીં હવે હું કોઈ ખાવા કર્યું ઓવે એટલે અમે ખાવા ખાઈને જો કે ઘોડી ભરીને જો હે ખાવા ખાઈ જો કે ઘોડી દારી ગોળી કરી ભરીને જો ને ખાવાનું ખાઈ જો ખાવા થઈ ગયું પનીર ટીક્કા કરી પનીર ટીકા આ તો માજી તો મજા આવશે મને તો જબ્બર એ પનીરનો ફેવરેટ છે ને અને શીરો કર્યો શીરો કર્યો છે હા હડો આપણે હવે જમી લઈએ હડો જોતા ને જો કહો વ્યવસ્થિત જમજો હા વ્યવસ્થિત જમીન આપણે બે ત્રણ જણા વળી જમી લઈએ હડો અને અરવિંદ આવી ગયો અરવિંદ તો આયો હા હડો એ બધું કરવાનું કીધું હા, તું જો વ્યવસ્થિત જમીન જાજો તમારે કશું વાંધો ને ઘોડી માટે શું બોલાવી દાલું મંગાવી ગાડી મસ્ત છે ગાડી હડો ખગા હવે હવે સાચું રાખજો હા ગોળી તો તમારે આમ જો મહિના પછી આમ તાજી માજી કરીને આવશે હડો કોઈ હડો હેડ બોલા ખાવા લોડો તને આપણે તઈને તઈને ગીએ ખાવા આ મારો બનાસકોઠો આ